પ્લેટ છે ને લોખંડની કોણ લાવ્યું? તો ઓલાની હોય ને હા ડ્રિલ મશીન અંદર પડી છે. હા ડ્રિલ મશીન તો સારું પણ તમારે કામ થાય ને. હા વસ્તુ પછી હારી આવે ને એની. આ થ્રી ફેજ ની હે થ્રી ફેજ છે. હા કોનું પાછું ખોલીને મૂક્યું? એટલે એન્જિન વાત કરું. એટલે આ કયા બાઈક નું? બહાર પડ્યું એનું. આમાં હળ નાખવું જેવું હે આમાં તો હળ નાખવું જેવું. અરે હળ નાખવું જેવું એમ મને. પિસ્ટન એનો આ પિસ્ટન કેટલા નંબર નો કહેવાય? આ કેટલા નંબર નો પિસ્ટન કહેવાય? સ્ટાન્ડર્ડ 0 નંબર એમ ને. અને આપણે સીડો એ અમે આ તો આખું બનાવવાનું છે ને. ક્રેક બ્રેક બધું ખોલેલું એટલે કહું. આખું બનાવવાનું કયા બાઈકનું? હા ઓલા સાઇનનું. યુટ્યુબમાં નથી મૂકતા ને કઈ? ચાલુ જ છે લાઈવ યુટ્યુબમાં ચાર્જ નથી લાઈવ બે થઈ ગયા બંધ થઈ ગયા. અરે આવું દેખાડો તો બહાર જ જાજે ને જોવા મળે. કેવું દેખાડે? એન્જિન બધું દેખાડો બધા જોયું પાછું. હા તો જોઈ આપણે કેટલા નંબરનો સડ્યા અને પિસ્ટન અત્યારે 50 નથી. એટલે બોર કરીને મોટો સડે ને તો એવરેજ તૂટે કે વધે? પેલી લીધી એનું શું કારણ? એને એવડો ને એવડો પિસ્ટન સડાવવો હોય આપણે 0 તો શું કરવું હોય? જો બે ખર્ચો વધે તો પછી કરાય એનું હાલે. તો આપણે એવું કરવાનું હતું. 4 વખત બોરિંગ થાય પછી સ્લો બિહારવાનું. એવું એક વખત બોરિંગ કરીને તરત ન બિહારવાનું. અત્યારે 75 નો સીડ્યો ને હજી હોનો થાય છે. હજી હોનો થાય. હોનો ન કરવો હોય તો ચલો સ્લો. હા બન્યું કેટલી વખત આ એન્જિન? 2 વખત બનેલું. આ 2 વખત બની ગયું. બનેલું હતું ત્રીજી વખત. આ ત્રીજી વખત બન્યું એટલે હવે સ્લો બેર દે ને. તો અત્યારે બેર દેવાનો હતો પણ મને ખબર હતું હું હાથ પાડત બેર દો.